આ ધૂન ચાલી રહી હતી ત્યારે મનમાં વિચાર ચાલી રહ્યો હતો, સંસારની કેટલી બધી માયાઓ છોડીને આપણે આવીએ છીએ અને પાછું એને મને માયા. આ જે લૌકિક અને અલૌકિક વચ્ચેની જે માયા છે, એ માયાને એનું બસ ખાલી शेड चेंज करवानु है, उसका रूपांतरण करना है, ट्रांसफॉर्मेशन ऑफ योर ओन इमोशंस. माय फेवरेट कलर, माय फेवरेट फूड, माय फेवरेट परफ्यूम, माय फेवरेट सॉन्ग, आ माया ने जन्म आपी शके, પણ ફેવરેટ કલર ઓફ માય કૃષ્ણ, ફેવરેટ ફૂડ ઓફ માય કૃષ્ણ, ફેવરેટ સોંગ ઓફ માય કૃષ્ણ, એ આપણને અલૌકિક માયા તરફ લઈ જાય છે. ફર્ક ઇતના હૈ. પલટ દીની મેરી નયન પુતરિયા, કીકી એજ રે જોવાની દ્રષ્ટિ બદલાઈ જાય. સત્સંગ કરતા કરતા ધ્યાન જાય એટલે માયા આવી. કોઈ બોલ્યું અહીંથી? પુષ્ટિ માર્ગની પરંપરા કેટલી બધી સુંદર આપણને ગુરુમાં પ્રભુના દર્શન, બાલકમાં ઠાકોરજીના દર્શન, પાદુકામાં ચરણના દર્શન, ચરણામૃતમાં રજના દર્શન, તિલકમાં ઠાકોરજીની ચરણ છાપના દર્શન, કેવી અદ્ભુત પરંપરા આપણને શ્રી મહાપ્રભુજી આપી. પહેલા દિવસે સત્સંગમાં આપણે ચિંતન કર્યું હતું કે ભગવતી યાયા લીલા, જેટલી પણ લીલાઓ ભગવાનની છે એની પાછળ કોઈને કોઈ પ્રયોજન છે. સંસારની સમસ્ત વ્યસ્તતાઓ અને વ્યથાઓને છોડીને આપણે સત્સંગ કરવા માટે, દર્શન કરવા માટે, સેવા કરવા માટે દોડી જઈએ છીએ. કૃપા અને ઈચ્છા વગર આ સંભવ નથી. કૃપાના ઘણા બધા પ્રકારો છે. જેમ ભગવાન કોઈને દુઃખ આપે તો એક તો દુઃખ એને કોઈ બીજું આપી જાય, અને એક ભગવાન કોઈ બીજું ના આપે, કારણ કે કોઈને નિમિત્ત ન બનાવવો હોય તો ભગવાન જેને દુઃખ આપવા ઈચ્છે છે એને જ, એ વ્યક્તિને જ ભગવાન પોતે નિમિત્ત બનાવી દે. જેમ બુદ્ધિ પ્રેરક કૃષ્ણ છે, એવી રીતે બુદ્ધિનો સ્વભાવ મતિ છે. મતિનો સ્વભાવ એની પ્રકૃતિ છે. પ્રકૃતિ બે પ્રકારની છે. એક મારા માટે સ્વાર્થપણું આપે છે અને એક તારા માટે એ પરમાર્થપણું આપે છે. બુદ્ધિની બે શક્તિઓ છે. એક સ્વને કેન્દ્રમાં રાખે છે, એક સર્વને કેન્દ્રમાં રાખે છે. તો ભગવાને જેને પોતે નિમિત્ત બનાવીને, એટલે કે વ્યક્તિને કોઈને દુઃખ આપવો છે તો ભગવાન કોઈ બીજા દ્વારા ન અપાવે, એને પોતાને જ નિમિત્ત બનાવે. શું કરે ભગવાન? જાકુ પ્રભુ દારૂણ દુઃખ દેહી, તાકી મતિ પ્રથમ હર લેહી. એની મતિ જ હરી લે, એટલે પછી એ પોતે જ એવી ભાષા બોલે, એવા નિર્ણય કરે, એવી જગ્યાએ જાય, એવું વ્યવહાર કરે કે એના એક નહીં 100 દુશ્મન ઊભા થઈ જાય. 5 દિવસનું આપણું આ સત્ર એ શ્રી કૃષ્ણ લીલામૃત સત્ર છે. અને કૃષ્ણ લીલામૃત સત્રમાં ઠાકોરજીની લીલાને કેન્દ્રમાં રાખીને આપણે જ્યારે ચિંતન કરી રહ્યા છે, ત્યારે શ્રી મહાપ્રભુજીને નિમિત્ત બનાવી વદનાનલાવતાર. શ્રી મહાપ્રભુજી કોણ છે? વદનાનલાવતાર છે. વદનાનલાવતારનો મતલબ થયો કે ભગવાનના મુખારવિંદ સ્વરૂપે જે અવતાર પ્રગટ થયો. શ્રી કૃષ્ણાસ્ય, આસ્ય એટલે મુખારવિંદ, શ્રી કૃષ્ણના મુખારવિંદ સ્વરૂપે શ્રી કૃષ્ણાસ્ય વદનાનલાવતાર તરીકે શ્રી મહાપ્રભુજી પ્રગટ થયા.
કોઈ આચાર્ય શ્રી ઠાકોરજીના શ્રીહસ્ત સ્વરૂપ છે, રામાનુજાચાર્ય, નિંબાર્કાચાર્ય, માધવાચાર્ય. કોઈ ચરણ સ્વરૂપ છે, કોઈ વક્ષસ્થલ સ્વરૂપ છે, તો શ્રી મહાપ્રભુજી ઠાકોરજીના મુખારવિંદ સ્વરૂપ છે. અને મુખારવિંદ સ્વરૂપ ઠાકોરજી છે એનું પ્રમાણ શું? તો ભવિષ્ય પુરાણમાં શ્રી મહાપ્રભુજીના પ્રાગટ્ય પહેલા ભવિષ્ય પુરાણ કહે છે કે અમુક અમુક સાલ સંવતમાં ભગવાનના મુખારવિંદ સ્વરૂપ આચાર્ય પ્રગટ થશે અને એ આચાર્યનું કાર્ય કરુણા કરવાનું હશે. કોઈ પુષ્ટિમાર્ગના ગ્રંથે નથી કહ્યું, ભવિષ્ય પુરાણ કહી રહ્યું છે. એવી જ રીતે નરસિંહ મહેતાએ 1400ની સાલમાં મહાપ્રભુ વલ્લભાચાર્યજીથી 100-125 વર્ષ પહેલા નરસિંહ મહેતાએ પણ ભવિષ્યવાણી કરી હતી કે મારે જાવું છે વલ્લભ કુલના બારણે, આજની ઘડી રળિયામણી રે, આજની ઘડી રળિયામણી. એ પદમાં નરસિંહ મહેતાએ કહ્યું કે મારે જાવું છે વલ્લભ કુલના બારણે. ત્યારે શ્રી મહાપ્રભુજીનું પ્રાગટ્ય પણ નથી થયું, પણ વલ્લભના પ્રાગટ્ય પૂર્વ નરસિંહ મહેતાએ એ ભવિષ્યવાણી કરી છે. આચાર્ય એ છે કે જેમના પ્રાગટ્યના પુરાવા એમના જન્મ પહેલા પુરાણોમાં પ્રાપ્ત થાય, શાસ્ત્રોમાં પ્રાપ્ત થાય, એનું નામ આચાર્ય છે. તો આજના યુગમાં બે પ્રકારની પરંપરાઓ, સંપ્રદાયો ચાલે છે. એક આચાર્ય પરંપરા છે, એક શિષ્ય પરંપરા છે. આચાર્ય પરંપરામાં વંશ પરંપરા હોય અને બીજી શિષ્ય પરંપરા છે કે જેમાં એકબીજા શિષ્ય એકબીજાને એપોઇન્ટ કરે. એક મુખ્ય વ્યક્તિ હોય એ પોતાના યોગ્ય શિષ્યને પોતાના સ્થાન પર નિયુક્ત કરે, એ શિષ્ય પરંપરા છે. અને એક આચાર્ય એની જગ્યાએ પોતાના પુત્રને નિયુક્ત કરે, એ વંશ પરંપરા છે. શ્રી મહાપ્રભુજીએ વંશ પરંપરા એટલા માટે સ્વીકાર કરી કારણ કે શ્રી મહાપ્રભુ વલ્લભાચાર્યજીના સિદ્ધાંતો શ્રીનાથજીના પ્રગટ થતા પહેલા અલગ હતા, પણ શ્રીનાથજીએ પ્રગટ થઈને જ્યારે કહ્યું કે હે વલ્લભ મુકુ તો જગમે પૂજાય નો હૈ, ત્યારે શ્રીનાથજીની ઈચ્છાને કેન્દ્રમાં રાખીને શ્રી મહાપ્રભુજીએ પોતાના સિદ્ધાંતની ભૂમિકાને પણ બદલી છે. શ્રી મહાપ્રભુજીની વાર્તામાં આપ પ્રાગટ્ય વાર્તામાં આપ સાંભળો છો કે શ્રી મહાપ્રભુજી વારંવાર અક્કાજીને કહેતા કે મને સંન્યાસ લેવું છે, મારે ઘર છોડવું છે, મારે સંન્યાસ લેવું છે, ઘર છોડવું છે. બહુ ભારી મને અક્કાજીએ કોઈ પણ આજ્ઞા ન કરી. બાલ્ય અવસ્થામાં જ્યારે હઠ કરી ત્યારે ઇલમ્મા ગારુજીએ, એમના માતાજીએ એમને પૃથ્વી પરિક્રમા કરવા માટેની રજા આપી, પણ સંન્યાસ ગ્રહણની રજા ન આપી. આ સમગ્ર આચાર્ય પરંપરા કૃષ્ણ લીલામાં શ્રી ગિરિરાજજી આચાર્ય છે, એટલા માટે હું આ વાત કરી રહ્યો છું. શ્રી કૃષ્ણ લીલા, શ્રી ઠાકોરજીના લીલાનો અનુભવ કરવા માટે સ્વયં શ્રી ગિરિરાજજી એ દ્રોણના પુત્ર છે, ઋષિપુત્ર છે અને કૃષ્ણ લીલાની એ સાક્ષી છે. કેટલી બધી લીલાઓ ગિરિરાજજીના સાનિધ્યમાં, ગિરિરાજજીની તરેટીમાં, ગિરિરાજજીની ઉપર, અને ગિરિરાજજી જ્યારે હાથમાં પધરાવ્યા, શ્રીહસ્તમાં પધરાવ્યા, ત્યારે ગિરિરાજજીની નીચે ચારે તરફ ગિરિરાજજીની આસપાસ પ્રભુએ કેટલી બધી લીલાઓ કરી છે. ગિરિરાજજી એના સાક્ષી છે. શ્રી ગિરિરાજજી એ સાક્ષી છે, એટલે કે પ્રભુની લીલાનો અનુભવ કરનાર જે હોય તે આચાર્ય. એ લીલાનો અનુભવ તમને કરાવે એ આચાર્ય. એ લીલાથી તમને દીક્ષિત કરે એ આચાર્ય.
તો શ્રી ગિરિરાજજીના વિષયમાં આપણે બધા જ જાણીએ છીએ કે શ્રી ગિરિરાજજીનું સ્વરૂપ શું છે. પણ શ્રી ગિરિરાજજીને જે પ્રમાણે આપણે દૂધ ચડાવી પૂજન કરીએ છીએ અને ઠાકોરજીને જતીપુરા જઈએ તો ગિરિરાજ પૂજન થાય અને નાથદ દ્વારા જઈએ તો ગિરિરાજની સેવા થાય, શ્રીનાથજીની સેવા થાય. એક ગોવર્ધન ધારી છે અને એક સ્વયં ગોવર્ધન છે. ગૌ વંશના સંવર્ધન માટે જે વ્રજમાં પધાર્યા એનું નામ ગોવર્ધન શ્રી ગિરિરાજ છે. અને આચાર્ય એટલા માટે કહ્યા કારણ કે શ્રી કૃષ્ણની લીલાના સાક્ષી છે. ગૌચારણ કરીને પ્રભુ પધારતા હોય, દૂરથી પ્રભુના દર્શનનું સૌભાગ્ય કોને મળે? સૌથી પહેલા તો ગિરિરાજજીનું કદ જ એટલું મોટું હતું કે શ્રી ગિરિરાજજીને સૌથી પહેલા દૂરથી પધારતા ગિરિરાજજીના દર્શન, પ્રભુના દર્શન થાય. કાલી નાગને નાથ્યો અને શ્રી પ્રભુ કાલી નાગના માથે ઉભા રહીને વેણુનાદ કરવા લાગ્યા. એનું દર્શન ગિરિરાજજીને થયું. પ્રાચીન કાળ કિંવદંતી પ્રમાણે તેમ કહેવાય છે કે જ્યારે સૂર્ય આથમવાનો સમય થાય ત્યારે ગિરિરાજજીના સ્વરૂપની કદ, હાઈટ એટલી વધારે હતી કે એનું પ્રતિબિંબ, એનું પડછાયો શ્રી યમુનાજી ઉપર પડતો. સારસ્વત કલ્પમાં જ્યારે પ્રભુએ આ બધી લીલા કરી છે તે વખતે જેટલા કુંડો અને જેટલા અમુક વનો આપણને આજે તરેટી અને તરેટીની બહાર દેખાય છે, તે સમયમાં ઘણા બધા નિકુંજ, કુંજ, ઉપવનો, વન અને કુંડો એ ગિરિરાજજીની તરેટીમાં, ગિરિરાજજીની અંદર પણ બિરાજમાન હતા. અને એ શ્રી ગિરિરાજજીનું સ્વરૂપ જ્યારે આપણે સમજીએ છીએ ત્યારે શ્રી ગિરિરાજજીની સ્વરૂપ ભાવનામાં એક ઋષિપુત્ર તરીકેનું એમનું સ્વરૂપ છે. બીજું સ્વરૂપ શ્રી કૃષ્ણના ભક્ત તરીકે, હરિના દાસ સ્વરૂપ એમનું સ્વરૂપ છે. અને ત્રીજું સ્વરૂપ છે સાક્ષાત હરિ સ્વરૂપ છે.